આનંદભાઈ, હાલમાં જ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને કોંગ્રેસમાં ખૂબ મોટી ઉથલપાથલ થઈ રહી કોંગ્રેસની ઉથલપાથલ કરતાં મને એવું લાગે છે કે ભાજપમાં કોઈક રીતનો ભય કોંગ્રેસના આગેવાનો અથવા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા થઈ રહ્યો છે એવું લાગે છે. 156 પછી 3 ગયા પછી પણ હજુ બીજાને લેવાની કોશિશો થાય છે. એનો મતલબ કે ભાજપમાં કદાચ એવો ડર છે કે બીજી આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વધારે જીતશે એવો કદાચ ડર છે. આનંદભાઈ, લોકસભાની ચૂંટણીના સંદર્ભે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગુજરાતમાં લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે. અને એક ટાઈમે એવું હતું કે ભાજપનું સૂત્ર હતું કે કોંગ્રેસ મુક્ત ભાજપ, પણ આજે એવું લાગે છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ. કોંગ્રેસ પાસે એવા કદાવર નેતાઓ છે જે રાજકીય સૂઝબૂઝ જાણે છે અને ભાજપમાં કદાચ બધા પપેટ છે અને એના માટે જ કદાચ એઓએ ભાજપમાં કોંગ્રેસના આગેવાનોને લેવાનું ખેંચવાનું કામ ચાલુ રાખ્યું છે. અને એમાં પણ સૌથી મોટો ડર CBIનો ડર, EDનો ડર, ઇન્કમટેક્સનો ડર. કોઈક ધંધા રોજગારવાળા હોય તો એનો ધંધો રોજગાર કઈ રીતે બંધ થઈ જાય એના માટેનો ડર ભાજપ દ્વારા ફેલાવવામાં આવે છે. એના કારણે જે કોંગ્રેસ મુક્ત ભારતની જે વાત કરતા હતા, હવે કોંગ્રેસ યુક્ત ભાજપ કરવા જઈ રહ્યા છે અને કરી રહ્યા છે. આનંદભાઈ, એક રીતે જોઈએ તો જે રીતે કોંગ્રેસના દરેક નેતાઓને એ લોકો એમની પાર્ટીમાં લે છે, તો એ જોતે એવું લાગે છે કે ભાજપ પાસે કોંગ્રેસ જેવા નથી. એ લોકો ભાજપમાં કોંગ્રેસમાં જે નેતા છે એવા ભાજપમાં નેતા નથી એવું લાગે છે. એટલા માટે જ એ લોકો લે છે કે અમને સારા નેતાની જરૂર છે. એકદમ સાચી વાત. જેવી રીતે રાજકીય સૂઝબૂઝ, મેં આગળ કીધું તેમ રાજકીય સૂઝબૂઝ ધરાવનારા નેતાઓ આગેવાનની ખોટ હોવાના કારણે એવો કોંગ્રેસના આગેવાનોને લેવાનું ચાલુ રાખે છે. અને એક બીજો લોકસભાની ચૂંટણી હારી જવાનો ડર પણ એમને લાગે છે. એના માટે જ એવો કોંગ્રેસના આગેવાનોને ખરીદવાનું અથવા ડરાવીને લેવાનું અથવા ધમકાવીને લેવાનું અથવા દાબ દબાણમાં લેવાનું એઓએ ચાલુ રાખ્યું છે. એક તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ મેસેજ છે અત્યારે કે કોંગ્રેસના જૂના નેતાઓ જાય છે તો આવનાર પેઢીના નવા નેતાઓને, નવા યુવાન નેતાઓને નવી ઉર્જા સાથે ભરતી મળશે, તો એ કોંગ્રેસ માટે સારું છે. એના માટે તમે શું કહેશો? ખરેખર કોંગ્રેસ 138 વર્ષ જૂની પાર્ટી છે. ઘણા બધા મંત્રીઓ, ઘણા બધા મુખ્યમંત્રીઓ, ઘણા બધા પ્રધાનમંત્રીઓ બની ચૂક્યા છે અને પોતાના રાજકીય કદ ઓછું થઈ જવાની બીકે નવા યુવાનોને લેવાનું કદાચ ચૂકી ગયા છે. પરંતુ હવે પેલી એક કહેવત છે તેમ ઝાડ પડે ને જગ્યા થાય, એટલે કદાવર નેતા જો જતા રહેશે તો નવા મારા જેવા યુવાનોને તક મળશે. એટલે યુવાનો અત્યારે ખુશ છે કે જૂના નેતાઓ જાય છે ને યુવાનોને તક આવનારા સમયમાં મળશે. તો આ રીતે એક તો એવું થાય છે કે નવા યુવાનો, નવી પેઢી યુવા નેતાઓ આવશે અને નવી ઉર્જા સાથે કામ કરશે. અને જે કોંગ્રેસની અત્યારે એકદમ એવી હાલત છે કે લોકો કોંગ્રેસ છોડવા માટે જઈ રહ્યા છે, પણ નવા નેતાઓ આવશે, નવા યુવા નેતાઓ આવશે, તેનાથી કોંગ્રેસ પાછું બેઠું થઈ શકે. એ પણ એક આપણે વિચારી શકીએ કે એ પણ એક આ જે પાછું જે પણ થતું હોય તે સારા માટે થતું હોય છે, તો આ પાછું કોંગ્રેસ માટે સારું સાબિત થઈ શકે, એવું પણ બની શકે. ચોક્કસ સારું સાબિત થઈ શકે, કારણ કે નવા લોહીને, નવા ચહેરાઓને, નવા આંદોલનકારીઓને જેઓ સમાજ સેવા કરવા માટે તત્પર છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે, એઓને ખૂબ સારી તક આ સમયમાં મળી શકે એવું છે. ઇન્ડિયા એલાયન્સ દ્વારા વલસાડ લોકસભાની સીટ ઉપરથી તમને કેટલો ફાયદો થઈ શકે? ઇન્ડિયા એલાયન્સ ગુજરાતમાં તો આપણી ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી હોતું, છતાં પણ જે ગુજરાતની વાત કરીએ તો આપ સાથે જે ગઠબંધન થયું છે તેમાં સૌથી મોટો ફાયદો આદિવાસી વિસ્તારની સીટો પર થશે. ચેતરભાઈ વસાવા હોય કે વલસાડની સીટ હોય કે દાહોદની સીટ હોય કે બારડોલીની સીટ હોય, આ ચારેક સીટ એવી છે કે જેમાં આપની સાથે ગઠબંધન થવાથી કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો થશે. આનંદભાઈ, ફાયદાની વાત તો સારી વાત છે, પણ આ વખતે એવું લાગે છે કે
દરેક લોકો આદિવાસીનો મુદ્દો લઈને જ ચૂંટણી લડવા બેઠા એવું મને લાગે છે. કારણ કે જ્યાં પણ જો આજ સુધી આદિવાસીઓને કોઈ ધ્યાનમાં લેતું નથી, પણ જ્યારથી તમે આવ્યા છો, તમે આદિવાસીઓને જગાવેલા તો બધા હતા, પણ તમે કન્ટિન્યુ જાગતા રાખ્યા છે આદિવાસીઓને. આદિવાસીઓને જાગતા રાખ્યા છે, સુવા નથી દીધા આદિવાસીને. આદિવાસીઓ છે એની અહેસાસ કરાવતા રહ્યા છો ને એના જ થકી આજે એવું લાગે છે કે દરેક મોટા નેતા હોય, નાના નેતા હોય કે પછી બજારના હોય કે બિન આદિવાસી હોય, દરેકના મોઢા ઉપર એક જ વાત ચાલતી હોય છે કે આદિવાસી જય જોહાર, જય આદિવાસી. આદિવાસી સમાજ ખૂબ ભોળો છે, અશિક્ષિત હતો, હવે શિક્ષિત થઈ રહ્યો છે. યુવાનો સંવિધાન પ્રત્યે, પોતાના ગામના વિકાસ પ્રત્યે, બંધારણ પ્રત્યે જાગૃત થયો છે. પોતાના હક અધિકાર વિશે જાગૃતતા કેળવી છે. અને અમારી એક આદિવાસી સમાજના આગેવાન તરીકે અમારી પણ એવી જ ઈચ્છા છે કે અમારો યુવાન જાગૃત થાય, ભલે કોઈ બી પક્ષ પાર્ટીમાં હોય, પરંતુ પોતાના હક વિશે જાણતો થાય, પોતાના સમાજને કઈ રીતે આગળ લઈ જવાનો એના વિશે જાગૃત થાય. અને અમે જાગૃતતા કેળવી છે છેલ્લા 8 વર્ષથી, અને હજુ પણ અમારી જાગૃતતા ચાલુ રાખીશું. પરંતુ આદિવાસી સમાજને અત્યાર સુધી કચડી રાખવાની જે મોનોપોલી ભાજપની હતી એ અમે ખુલ્લી કરી છે. આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો લાવીને આપણી જમીનો લૂંટવાની કોશિશ આ ભાજપની સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભોળપણનો ફાયદો ઉઠાવીને આદિવાસી વિસ્તારની વર્ગશાળા બંધ કરવાનું કાવતરું પણ આ ભાજપ સરકાર કરે છે. જળ જંગલ જમીન અને પાણી પણ લૂંટી જવાની વાત છે. અને અમારા વિસ્તારમાં જે ખનીજ છે, ખનીજ પણ લઈ જવાની વાત કરે છે. ત્યારે આદિવાસી સમાજ જાગૃત થાય. યુવાનો પર વધુ આશા અને અપેક્ષાઓ છે. યુવાનો વધુ પ્રમાણમાં જાગૃત થાય અને એ જાગૃતતા જ મતમાં પરિવર્તિત થશે અને અમારા જેવા યુવાનોને આગળ લઈ જશે. તો અમે સમાજના માટે, સમાજની જમીનો બચાવવા માટે, પ્રમાણપત્રો બચાવવા માટે, અનામત બચાવવા માટે મન મૂકીને કામ કરીશું. અને જ્યાં આંદોલન કરવું પડે ત્યાં આંદોલન પણ કરીશું. અને સરકારને ઘૂંટણીએ પાડવાની પણ આદિવાસી સમાજમાં તાકાત છે, એ અમે સંઘર્ષ થકી ઊભી કરીશું. એ તો ઘણા અમે દાખલા જોયા છે કે સરકારે અનંતભાઈની સામે, અને અનંતભાઈ આદિવાસીનો મુદ્દો લઈને ચાલતા હોય તો એમણે ઘૂંટણીએ પડવું પડ્યું છે. અમુક પ્રોજેક્ટો પાછા ખેંચ્યા છે એમણે. તો ભાજપ કોંગ્રેસમાંથી અનંતભાઈને બોલાવે કે તમે અમારી બાજુ આવો, તો તમારો શું જવાબ રહેશે? મારે કોંગ્રેસની સાથે અમે જોડાયેલા છે. અમારી સાથે સંગઠનમાં બી કોંગ્રેસની સાથે જોડાયેલા છે. રાહુલજીનો નારો હતો નેતા બનો નેતા ચૂનો, માંથી યુવક કોંગ્રેસ, વાંસદા વિધાનસભા યુવક કોંગ્રેસ 2009માં હું એનો પ્રમુખ બન્યો હતો. ત્યારબાદ 2012માં વલસાડ લોકસભા યુવક કોંગ્રેસનો મહામંત્રી પણ બન્યો હતો. ત્યારબાદ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બન્યો. ત્યારબાદ તાલુકા પંચાયત જીતીને 2015માં તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો. 2017માં કદાચ છનાભાઈ ભાજપમાં નહીં જતે તો અનંતભાઈનો ઉદય પણ નહીં થતે. અને ભાજપનો આભાર એટલા માટે જ માનવો કે તમે જેટલા જૂનાને લઈ જશો એટલા નવા અમારા જેવા ઉપસ્થિત થશે. અને ભાજપમાં જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હું અહીં કોંગ્રેસમાં ખૂબ ખુશ છું, સારી રીતે છું. અને હજુ પણ જેટલો સંઘર્ષ કરવો પડે તેટલો સંઘર્ષ અમે કરીશું, પરંતુ પાર્ટીની જોડે રહીશું. એટલે આપણે અત્યારે જ પહેલા વાત કરી કે જેમ જૂના લોકો જાય છે તો નવાને નવી ઉર્જા સાથે મળશે. તો જેમ છનાભાઈ ભાજપમાં ગયા અને નવી યુવા પેઢીમાંથી તમે આવ્યા અને એમને છનાભાઈને લેવા કરતા મોટો ફટકો તમે આવ્યા એ પડ્યો છે. એટલે અત્યારે જ આપણે વાત કરી કે જો કદાચ વાતાવરણ બદલાય, મોસમ બદલાય, ગ્રહોના સમીકરણ બદલાય અને જૂના જાય અને નવી યુવા પેઢીમાંથી બીજા 50 અનંતભાઈ આવી જાય, તો એ આપણે પહેલા વાત કરીએ શક્ય બની શકે કે નવી ઉર્જા સાથે નવી પાર્ટીમાં જોશ આવે અને પાછી પાર્ટી બેઠી થાય અને લોકોને તમે સંઘર્ષ માટે મજબૂત કરતા રહો છો. એ જ મોટી વાત છે. પણ એક બીજી વાત કે પીએમ નું લક્ષ્ય છે 400 પાર, તો અનંતભાઈ નું લક્ષ્ય શું છે? મારું લક્ષ્ય તો એક જ છે કે વલસાડની સીટ જીતવાથી ભારતના પ્રધાનમંત્રી અથવા જે પણ વલસાડની સીટ જીતે એ ભારતમાં સત્તા મેળવે છે. એટલે કે અહીં દિલ્હીની રાજગાદી પર બેસે છે
એટલે અમારું તો એક જ સપનું છે, કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આદિવાસી સમાજ એક સંગઠિત થાય, ઓબીસી સમાજ એક સંગઠિત થાય, એસસી સમાજ એક સંગઠિત થાય અને તમામ સમાજો સંગઠિત થઈને વલસાડની સીટ જીતે અને એ જીતીને પછી આપણે ત્યાં કોંગ્રેસની સરકાર બનાવીશું. કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે, તો જો નેતા જ કોંગ્રેસના જ સારા છે તો પછી કોંગ્રેસ મુક્ત ભાજપ કરવાની જરૂર શું હતી? કોંગ્રેસમાં કદાવર નેતાઓ છે. અત્યારે તમે વિધાનસભામાં જોવો તો આગલી હરોળમાં લગભગ 70% કોંગ્રેસમાંથી ગયેલા હોય તે બેઠા છે. જે ન્યાય ભાજપના કાર્યકર્તાઓને મળવો જોઈએ એના કરતાં વધારે મહત્વ કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓને મળે છે. એટલે ભારત કોંગ્રેસ મુક્ત બનાવવાની યોજનામાં અને એના સ્વપ્નમાં કદાચ ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગયું એવું લાગે છે. આવનારા દિવસોમાં તમામ ભાજપવાળાને પણ કદાચ ખબર પડશે કે અમે તો છેલ્લે કોંગ્રેસના નેતાઓના હાથ નીચે જ છે એવું સમીકરણ થશે. બીજી તરફ જે જૂની કોંગ્રેસ હતી તેમાં નવયુવાનો ઉર્જા સાથે કોંગ્રેસમાં જોડાશે અને આવનારા સમયમાં કોંગ્રેસના સારા દિવસો પણ આવશે ને કોંગ્રેસ સત્તા પર પણ આવશે. હવે અનંતભાઈ, એક છેલ્લો સવાલ. રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા લઈને આવે છે તો એમાં એમનો વિસ્તાર તમારા મત વિસ્તાર થકી પસાર થશે કે પછી કેવી રીતે? ન્યાય યાત્રામાં ગુજરાતને 4 દિવસો આપ્યા હતા. અત્યારે જ ગઈકાલથી ન્યાય યાત્રા દાહોદ ઝાલોદથી પ્રવેશી છે. 10 તારીખે માંડવી, બારડોલી, વ્યારા, સોનગઢ વિસ્તારમાં આવશે. પ્રથમ જ્યારે આ રસ્તાની વિચારણા પણ હતી, અમે રજૂઆત પણ કરી હતી કે 2 જિલ્લા એટલે ડાંગ અને નવસારી જિલ્લાનું વાંસદામાંથી પસાર થવું જોઈએ, પરંતુ કેટલાક કારણોસર અને યાત્રા 5 દિવસ લેટ છે એના કારણે અને આવનારા સમયમાં એસએસસી HSC બોર્ડની એક્ઝામો આવી રહી છે, એવા સમયમાં યાત્રા વાંસદા વિસ્તાર, ડાંગ વિસ્તારમાં પ્રવેશવાની નથી. પરંતુ અહીંના તમામ કાર્યકર્તાઓ અમે બારડોલી, વ્યારા, સોનગઢ વિસ્તારમાં જશું અને અમે ન્યાય યાત્રાને સમર્થનમાં રાહુલજીનો હાથ મજબૂત બને અને દરેક સમાજને ન્યાય મળે, દરેક યુવાનને નોકરી માટેનો ન્યાય મળે, દરેક ખેડૂતને મિનિમમ પ્રાઇસ, સપોર્ટિંગ પ્રાઇસ મળે, ખાતર સસ્તું મળે, વીજળી સસ્તી મળે, એના માટેનો ન્યાય અને જે પણ કચડાયેલો વર્ગ છે એના માટે ન્યાય મળે, એના માટે રાહુલજી નીકળ્યા છે. અમે રાહુલજીનો હાથ મજબૂત કરવાની કોશિશ કરીશું. અનંતભાઈ, લોકસભાની ચૂંટણી માટે તમારી તૈયારી કેવી છે? લોકસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી છે અમારી. કિશનભાઈને ટિકિટ મળે તો પણ અમે તૈયાર છે. મેં પણ ઉમેદવારી માટે, મેન્ડેટ માટે મેં પણ માંગણી કરી છે. હું પણ તૈયાર છું. અત્યારે પણ અમારો પ્રવાસ કાર્યક્રમ ચાલુ જ છે અને અમે આ વખતે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે વલસાડની સીટ જીતીશું. તો આપણી સાથે અનંતભાઈએ વાત કરી અને આપણે પહેલાં જ કીધું તેમ કે જે પણ થાય છે એ સારા માટે થાય છે. એટલે ભાજપમાં જેટલા કોંગ્રેસમાંથી નેતા જાય છે એના થકી જ અનંતભાઈ આજે અહીંયા બેઠા છે અને આપણે અનંતભાઈને બીજી વાર ધારાસભ્યના રૂપે જોઈ શકીએ છીએ અને ત્રીજી વાર એટલે કે પ્રથમ વારે આપણે સંસદના રૂપે પણ જોઈ શકશું, કારણ કે એ પણ ભાજપના પ્રતાપે જ છે. એટલે લોકોને અનંતભાઈનું એ જ સૂચન છે કે જે પણ થાય છે એ સારા માટે થાય છે, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી અને આવતા સમયમાં યુવા પેઢીને પણ ચાન્સ મળશે અને બીજા 50 અનંતભાઈ ઊભા થાય એવી એમની અપેક્ષા છે.